વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા પોલીસ સ્ટેશનમાં નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલના અધ્યક્ષસ્થાને 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુનામાં કબજે કરાયેલા કે શોધાયેલા મુદ્દામાલ તેના અસલી માલિકો સુધી પારદર્શક રીતે પહોંચાડવાનો હતો। તો મુદ્દામાલની વિગતવાર માહિતી પોલીસ દ્વારા વિવિધ ટેકનિકલ માધ્યમો અને કાયદાકીય પ્રક્રિયા બાદ કુલ રૂપિયા 1,51,150ની કિંમતની ચીજવસ્તુઓ અને રોકડ અરજદારોને પરત કરવામાં આવી હતી। તો સાયબર ફ્રોડનો ભોગ બનેલા 4 અરજદારોના કિસ્સામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। તો કોર્ટ ઓર્ડર મેળવીને અરજદારોના બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા 37,150 પરત ખેંચાવ્યા હતા। તો CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે 5 અરજદારોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતા, જેની બજાર કિંમત અંદાજે 62,000 થાય છે। તો એક અરજદારની ખોવાયેલી સોનાની લગડી, જેની કિંમત અંદાજે 52,000, તે પણ શોધી કાઢી તેને સન્માનપૂર્વક પરત કરવામાં આવી હતી। તો 3 વાત તમારી સંવાદ આ પ્રસંગે માત્ર મુદ્દામાલ પરત જ નહીં, પરંતુ જનતા અને પોલીસ વચ્ચેના સેતુને મજબૂત કરવા માટે 3 વાત તમારી કાર્યક્રમ પણ યોજાયો હતો। તો આ અંતર્ગત સ્થાનિક આગેવાનો અને અરજદારોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી। તો પોલીસ અધિકારીઓએ કાયદો વ્યવસ્થા જાળવવા નાગરિકોના સહકાર અને સતર્કતા વિશે માર્ગદર્શન પણ આપ્યું હતું। તો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં ડભોઈ ડિવિઝનના ડીવાયએસપી આકાશ પટેલ, ડભોઈ તાલુકા પોલીસ સ્ટેશનના PI JM ચાવડા અને પોલીસ સ્ટાફના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો પોતાની મહેનતની કમાણી અને કિંમતી વસ્તુઓ પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી આવી હતી અને તેઓ દ્વારા ડભોઈ તાલુકા પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।